નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ 1/1/2026. તો આજની તારીખના રોજ આપણે સાણથલી ગામની અંદર આવીને ઊભા રહ્યા છીએ. તો ત્યાં આપણા એક હરેશભાઈ કરીને છે ચેનલ મિત્ર, એમને છેલ્લા 10 વર્ષથી પોતે પણ જીરું લગાવે છે, અરોજ કંપનીનો યુરો, અને ખેડૂત મિત્રોને પણ લગાવડાવે છે. તો ખરેખરમાં ઓરિજિનલ યુરો કેવું આવે છે અને કઈ ટાઈપનું હોય છે એમના જોડેથી જ માહિતી લે. નમસ્કાર હરેશભાઈ. નમસ્કાર. આપણું ગામ સાણથલી અને તાલુકો કયો લાગે? તાલુકો જસદણ. જસદણ. મોબાઈલ નંબર આપણો 9872 37 બરાબર. તો તમે છેલ્લા કેટલા વર્ષોથી આ યુરો જીરો લગાવો? આ જીરું છે ને 10 વર્ષથી વેચવી છે. બરાબર. અને મારી જ વાડી અત્યારે ઊભા છે આપણે, અને 8-10 વર્ષ થયા તો હું વાવું જ છું આ જીરું. બરાબર. આની અંદર હરેશભાઈ ફૂટ કેવી આવે જીરામાં? આની અંદર છે ને જો આ છોડ આપણે ઉપાડ્યો જ છે, જો આની ફૂટ. તો ખેડૂત મિત્રો જો આ એક છોડ છે, એની અંદર આટલી ફૂટ જોવા મળે છે. અને આમ રોગ જીવાતમાં એમાં કેવું રહે? રોગ જીવાત ઓછો છે અને ફૂટ વધારે થાય છે આમાં, અને હાઈટ બહુ છે જીરાની. બરાબર. બીજા જીરાની કમ્પેરિઝનમાં આમાં શું નવીનતા જોવા મળે છે આપણને? બીજી વેરાયટી કરતા છે ને આમાં ફૂટ વધારે છે. બરાબર. અને ઉત્પાદન વધારે આવે છે. ઉત્પાદન વધારે આવે છે એમ ને? આ જીરું જ્યાં વવાણું હોય ને અસ્તુ નો રે, આમાં ખ્યાલ આવી જ જાય કે આ યુરો જ છે. બરાબર. ફૂટ જ એવી જોવો ને, અત્યારે જીરું દેખાય છે જોરદાર છે, લીલું છમ ને એકદમ ફૂટ, કાંઈ ઘટે નહીં એવું જ ઊભું છે અને રેડી છે. તો બીજા ખેડૂત મિત્રોને આપણે કઈ સંદેશો આપવો હોય તો શું અપાય? હા, જીરું છે ને વાવેતર કરવું હોય, સારી જમીન હોય, વાવેતર કરવું હોય, યુરો જ વવાય. બરાબર. એરોજ કંપનીનું જ યુરો વવાય. પછી અત્યારે બધા યુરો ઘણા નામથી આવે, ઘણા નામના આવતા હોય છે, પણ ઓરિજિનલ રિયલમાં અરોજ કંપનીનું જ આવે છે ને યુરો. અરોજ કંપનીનું જ યુરો વવાય. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ હરેશભાઈ.